શાંતિ 18/2/2026 આજના મીઠા બાબાના મધુર મહાવાક્ય. મીઠા બાળકો, તમે આ યુનિવર્સિટીમાં આવ્યા છો જૂની દુનિયાથી મરીને નવી દુનિયામાં જવા. અત્યારે તમારી પ્રીત એક ભગવાન સાથે થઈ છે. પ્રશ્ન છે, કઈ વિધિથી બાપની યાદ તમને સાહુકાર બનાવી દે છે? ઉત્તર છે, બાપ છે બિંદુ. તમે બિંદુ બની બાપને યાદ કરો તો સાહુકાર બની જશો. જેમ એકની સાથે બિંદુ લગાવો તો 10, પછી બિંદુ લગાવો તો 100, પછી 1000 થઈ જાય છે. એમ બાપની યાદથી બિંદુ લાગતી જાય છે. તમે ધનવાન બનતા જાઓ છો. યાદમાં જ સાચી કમાઈ છે. ગીત છે, महफिल में जल उठी क्षमा परवानों के लिए, प्रीत बनी है दुनिया में मर जाने के लिए. ओम शांति. આ ગીતનો અર્થ કેટલો વિચિત્ર છે. પ્રીત બની છે શેના માટે? બાબા કહે છે કોની સાથે બની છે? ભગવાન સાથે. કારણ કે આ દુનિયાથી મરીને એમની પાસે જવાનું છે. એવું ક્યારેય કોઈની સાથે પ્રીત થાય છે શું? જે આ વિચારમાં આવે કે મરી જઈશું પછી કોઈ પ્રીત રાખશે, પ્યાર કરશે? ગીતનો અર્થ કેટલો વન્ડરફુલ છે. ક્ષમા સાથે પરવાના પ્રીત રાખી ફેરી પહેરીને બળી મરે છે. તમને પણ બાપની પ્રીતમાં આ શરીર છોડવાનું છે. અર્થાત બાપને યાદ કરતા કરતા શરીર છોડવાનું છે. આ ગાયન માત્ર એકના માટે છે. તે બાપ જ્યારે આવે છે તો એમની સાથે જે પ્રીત રાખે છે એમને આ દુનિયાથી મરવું પડે છે. ભગવાન સાથે પ્રીત રાખે છે તો મરીને ક્યાં જશે? જરૂર ભગવાનની પાસે જ જશે. મનુષ્ય દાન, પુણ્ય, તીર્થ, યાત્રા વગેરે કરે છે ભગવાનની પાસે જવાના માટે. શરીર છોડતા સમયે પણ મનુષ્યને કહે છે ભગવાનને યાદ કરો. ભગવાન કેટલા નામી ગ્રામી છે. તે આવે છે તો આખી દુનિયાને ખતમ કરી દે છે. તમે જાણો છો, અમે આ યુનિવર્સિટીમાં આવીએ છીએ જૂની દુનિયાથી મરીને નવી દુનિયામાં જવાના માટે. જૂની દુનિયાને પતિત દુનિયા, હેલ કહેવામાં આવે છે, નર્ક કહેવામાં આવે છે. બાપ નવી દુનિયામાં જવાનો રસ્તો બતાવે છે. માત્ર મને યાદ કરો. હું છું હેવનલી ગોડ ફાધર. તે ફાધરથી તમને ધન મળે છે, મિલકત, મકાન વગેરે મળશે. છોકરીઓને તો વારસો મળતો નથી, કન્યાને તો મળતો નથી, એને બીજા ઘરમાં મોકલી દે છે. એનો મતલબ તે વારીસ તો નહીં થઈ. આ ભગવાન તો છે બધી આત્માઓના બાપ. એમની પાસે બધાએ આવવાનું છે. કોઈ સમયે જરૂર બાપ આવે છે, બધાને ઘરે લઈ જાય છે. કારણ કે નવી દુનિયામાં ખૂબ થોડા મનુષ્ય હોય છે. જૂની દુનિયામાં તો ઘણા છે. નવી દુનિયામાં મનુષ્ય પણ થોડા અને સુખ પણ ખૂબ હોય છે. જૂની દુનિયામાં મનુષ્ય વધારે છે તો દુઃખ પણ વધારે છે. એટલે બોલાવે છે. બાપુ ગાંધી ભી કહેતા હતા, ગાંધી બાપુ પણ કહેતા હતા કે હે પતિત પાવન આવો. માત્ર એમને જાણતા નહીં હતા. સમજે પણ છે પતિત પાવન પરમ પિતા પરમાત્મા છે. તે જ વર્લ્ડના લિબરેટર છે. દુનિયાને બચાવનાર, મુક્ત કરનાર, છોડાવનાર છે. રામ સીતાને તો આખી દુનિયા નહીં માનશે. બાબા કહે છે આખી દુનિયા પરમ પિતા પરમાત્માને લિબરેટર, ગાઈડ માને છે.
લિબરેટ કરે છે દુઃખથી. અચ્છા, દુઃખ આપવા વાળા કોણ? બાપ તો દુઃખ આપી ન શકે, કારણ કે તે તો પતિત પાવન છે. પાવન દુનિયા સુખધામમાં લઈ જવા વાળા છે. તમે છો તે રૂહાની બાપના રૂહાની બાળકો. જેવા બાપ એવા બાળકો. લૌકિક બાપના છે લૌકિક, અર્થાત જિસ્માની બાળકો, દેહધારી બાળકો. અત્યારે તમને બાળકોને આ સમજવાનું છે કે અમે આત્મા છીએ. પરમ પિતા પરમાત્મા અમને વારસો આપવા આવ્યા છે. અમે એમના બાળકો બનીશું તો સ્વર્ગનો વારસો જરૂર મળશે. તે છે જ સ્વર્ગ સ્થાપન કરવા વાળા. અમે સ્ટુડન્ટ છીએ, આ ભૂલવું નહીં જોઈએ. બાળકોની બુદ્ધિમાં રહે છે શિવ બાબા મુધુબનમાં મુરલી વગાડે છે. તે કાઠની લાકડાની મુરલી તો અહીંયા નથી. શ્રી કૃષ્ણનો ડાન્સ કરવો, મુરલી વગાડવી એ બધું ભક્તિ માર્ગનું છે. બાકી જ્ઞાનની મુરલી તો શિવ બાબા જ વગાડે છે. તમારી પાસે સારા સારા ગીત બનાવવા વાળા આવશે. ત્યારે આટલા બધા સિંગર્સ, ગાયકો બાબાના ઘરમાં નહીં આવતા હતા. બાબા કહે છે, એ સમયે બાબાએ કહ્યું કે સારા સારા ગીત બનાવવા વાળા, ગાવા વાળા આવશે. ગીત ખાસ કરીને પુરુષ જ બનાવે છે. તમને જ્ઞાનના ગીત જ ગાવા જોઈએ, જેનાથી શિવ બાબાની યાદ આવે. તો બાપ કહે છે, મને અલફને યાદ કરો. શિવને કહે છે બિંદુ. વેપારી લોકો બિંદુ લખશે તો કહેશે શિવ. એકની આગળ બિંદુ લખો તો 1 લગાવો તો 10 થઈ જશે. ફરી બિંદુ લગાવો તો 100 થઈ જશે. ફરી બિંદુ લખો તો 1000 થઈ જશે. તો તમારે પણ શિવ બાબાને યાદ કરવાના છે. જેટલા શિવને યાદ કરશો, બિંદી બિંદી લાગતી જશે. તમે અડધા કલ્પના માટે સાહુકાર બની જાઓ છો. ત્યાં ગરીબ હોતા જ નથી, બધા સુખી રહે છે. દુઃખનું નામ નથી. બાપની યાદથી વિકર્મ વિનાશ થતા જશે. તમે ખૂબ ધનવાન બનશો. આને કહેવામાં આવે છે સાચા બાપ દ્વારા સાચી કમાઈ. આજ સાથે ચાલશે. મનુષ્ય બધા ખાલી હાથે જાય છે. તમે ભરેલા હાથે જશો. તમારે તો ખાલી હાથે નથી જવાનું, તમારે તો ભરીને જવાનું છે. બાબા કહે છે બાપને યાદ કરવાના છે. બાપે સમજાવ્યું છે પ્યુરિટી હશે, પવિત્રતા હશે તો પીસ અને પ્રોસ્પરિટી મળશે. શાંતિ પણ મળશે, સુખ પણ મળશે. તમે આત્મા પહેલા પ્યોર હતી, પવિત્ર હતી, પછી ઇમ્પ્યોર બની છો. સંન્યાસીઓને પણ સેમી પ્યોર કહેશે. તમારો છે ફૂલ સંન્યાસ. તમે જાણો છો તે કેટલું સુખ લે છે. થોડું સુખ છે પછી તો દુઃખ જ છે. આગળ તે લોકો સર્વવ્યાપી નહીં કહેતા હતા. સર્વવ્યાપી કહેવાથી નીચે પડતા જાય છે, ઉતરતા જાય છે. દુનિયામાં અનેક પ્રકારના મેળાઓ લાગે છે, કારણ કે કમાઈ તો થાય છે ને. આ પણ એમનો ધંધો છે. કહે છે ધંધા બધામાં ધૂળ વગર ધંધો નરથી નારાયણ બનવાનો. બધા ધંધા ધૂળ સમાન છે. આ ધંધો કોઈ વિરલો કરે. બાપના બનીને બધું દેહ સહિત બાપને આપી દેવાનું છે, કારણ કે તમે ઈચ્છો છો નવું શરીર મળે. બાપ કહે છે તમે કૃષ્ણપુરીમાં જઈ શકો છો, પરંતુ આત્મા જ્યારે તમો પ્રધાનથી સતો પ્રધાન બને. શ્રી કૃષ્ણપુરીમાં એવું નહીં કહેશે અમને પાવન બનાવો. અહીંયા બધા મનુષ્ય માત્ર બોલાવે છે, હે લિબરેટર આવો, આ પાપ આત્માઓની દુનિયાથી અમને લિબરેટ કરો. અત્યારે તમે જાણો છો
કે બાપ આવ્યા છે, અમને પોતાની સાથે લઈ જવા. ત્યાં જવું તો સારું છે ને. મનુષ્ય શાંતિ ઈચ્છે છે. હવે શાંતિ કોને કહે છે? કર્મ વગર તો કોઈ રહી ન શકે. શાંતિ તો છે જ શાંતિધામમાં. પછી શરીર લઈને કર્મ તો કરવાનું જ છે. ભલે શાંતિધામમાં શાંતિ છે, છતાં પણ આત્માએ શરીર લઈને કર્મ તો કરવું જ પડે છે. સતયુગમાં કર્મ કરતા હોવા છતાં પણ શાંતિ રહે છે. અશાંતિમાં મનુષ્યને દુઃખ થાય છે. એટલે કહે છે, શાંતિ કેવી રીતે મળે? અત્યારે તમે બાળકો જાણો છો, શાંતિધામ તો અમારું ઘર છે. સતયુગમાં શાંતિ પણ છે, સુખ પણ છે, બધું છે. હવે તે જોઈએ કે માત્ર શાંતિ જોઈએ? સતયુગમાં સુખ, શાંતિ, સંપત્તિ બધું જ. એ જોઈએ છે કે માત્ર શાંતિ જોઈએ છે? અહીંયા તો દુઃખ છે, એટલે પતિત પાવન બાપને અહીંયા બોલાવે છે. ભક્તિ કરે જ છે ભગવાનથી મળવા. ભક્તિ પણ પહેલા અવ્યભિચારી, પછી વ્યભિચારી હોય છે. વ્યભિચારી ભક્તિમાં જુઓ શું શું કરે છે. સીડીમાં કેટલું સારું બતાવેલું છે, પરંતુ પહેલા તો સિદ્ધ કરવું જોઈએ કે ભગવાન કોણ છે. શ્રી કૃષ્ણને એવા કોણે બનાવ્યા? આગળ જન્મમાં કોણ હતા? સમજાવવાની ખૂબ યુક્તિ જોઈએ. જે સારી સર્વિસ કરે છે એમની દિલમાં, જે સેવા સારી કરશે તો એનું દિલ પણ એને અંદરથી ગવાહી તો આપશે ને. યુનિવર્સિટીમાં જે સારી રીતે ભણશે એ જરૂર આગળ તીખા જશે, તેજ જશે. નંબરવાર તો હોય જ છે ને. કોઈ ડલ હેડ પણ હોય છે, જેની બુદ્ધિ ઓછી હોય છે. શિવ બાબાને આત્મા કહે છે, મારી બુદ્ધિનું તાળું ખોલો. બાપ કહે છે, બુદ્ધિનું તાળું ખોલવાના માટે જ તો આવ્યો છું, પરંતુ તમારા કર્મ એવા છે જે તાળું ખુલતું જ નથી. પછી બાપ શું કરશે? ખૂબ પાપ કરેલા છે. હવે બાબા એમને શું કરશે? ટીચરને જો સ્ટુડન્ટ કહે કે અમે ઓછું ભણીએ છીએ, તો ટીચર શું કરશે? ટીચર કોઈ કૃપા તો નહીં કરશે. કરીને એના માટે એક્સ્ટ્રા ટાઈમ રાખશે, ટ્યુશન આપશે. તે તો તમને મનાઈ નથી. પ્રદર્શની ખુલ્લી પડેલી છે, બેસીને પ્રેક્ટિસ કરો. ભક્તિ માર્ગમાં તો કોઈ કહેશે માળા ફેરવો, કોઈ કહેશે આ મંત્ર યાદ કરો. અહીંયા તો બાપ પોતાનો પરિચય આપે છે. બાપને યાદ કરવાના છે, જેનાથી વારસો મળી જાય છે. તો સારી રીતે બાપથી પૂરો વારસો લેવો જોઈએ ને. આમાં પણ બાપ કહે છે, વિકારમાં ક્યારેય નહીં જવાનું. થોડું પણ વિકારની ટેસ્ટ બેસી ગઈ તો પછી વૃદ્ધિ થતી જશે. સિગરેટ વગેરેની એક વાર પણ ટેસ્ટ કરે છે તો સંગનો રંગ તરત લાગી જાય છે. પછી આદત છોડવી પણ મુશ્કેલ થઈ જાય છે. બહાનું કરતા કેટલું કરે છે. આદત કોઈ નહીં પડવી જોઈએ. બાબા કહે છે, ખરાબ આદતો, છીછી આદતો પણ મટાડવાની છે. બાપ કહે છે, જીતે જી શરીરનું ભાન છોડી મને યાદ કરો. દેવતાઓને ભોગ હંમેશા પવિત્ર જ લગાવવામાં આવે છે, તો તમે પણ પવિત્ર ભોજન ખાઓ. આજકાલ તો સાચું ઘી મળતું નથી, તેલ ખાય છે. ત્યાં તેલ વગેરે હોતું નથી. અહીંયા તો ડેરીમાં જુઓ પ્યોર ઘી રાખ્યું છે, અને જૂઠું પણ રાખ્યું છે. નકલી ઘી પણ હોય છે. બંને પર લખેલું છે પ્યોર ઘી, અને કિંમતમાં ફરક પડી જાય છે.
હવે તમને બાળકોને ફૂલની જેમ ખીલેલું હંમેશા હર્ષિત રહેવું જોઈએ. સ્વર્ગમાં તો નેચરલ બ્યુટી રહે છે. ત્યાં પ્રકૃતિ પણ સતો પ્રધાન થઈ જાય છે. લક્ષ્મી નારાયણ જેવી નેચરલ બ્યુટી અહીંયા કોઈ બનાવી ન શકે. એને આ આંખોથી કોઈ જોઈ થોડી શકે છે? હા, સાક્ષાત્કાર થાય છે, પરંતુ સાક્ષાત્કાર થવાથી કોઈ હુબહુ એવું જેવું ને તેવું ચિત્ર બનાવી થોડી શકશે? હા, કોઈ આર્ટિસ્ટને, કોઈ પેન્ટરને સાક્ષાત્કાર થઈ જાય અને એ જ સમયે બેસીને બનાવે, પરંતુ છે ખૂબ મુશ્કેલ. તો તમને બાળકોને ખૂબ નશો રહેવો જોઈએ. અત્યારે અમને બાબા લેવા માટે આવ્યા છે. બાપથી અમારે સ્વર્ગનો વારસો મળવાનો છે. અત્યારે અમારા 84 જન્મ પૂરા થયા. એવા વિચાર બુદ્ધિમાં રાખવાથી ખુશી થશે. વિકારનો જરાય પણ વિચાર નહીં આવવો જોઈએ. બાપ કહે છે કામ મહાશત્રુ છે. દ્રૌપદીએ પણ એટલે જ બોલાવ્યા છે ને. એને કોઈ 5 પતિ તો નહીં હતા. એ તો બોલાવતી હતી કે અમને આ દુશાસન નંગન કરે છે એનાથી બચાવો. પછી 5 પતિ કેવી રીતે હોઈ શકે છે? એવી વાત તો હોઈ નથી શકતી. વારંવાર તમને બાળકોને નવી પોઈન્ટ્સ મળતી રહે છે, તો ચેન્જ કરવું પડે. કંઈ ન કંઈ ચેન્જ કરી અક્ષર નાખી દેવા જોઈએ. તમે લખો છો, થોડા સમયની અંદર અમે આ ભારતને પરિસ્તાન બનાવીશું. તમે ચેલેન્જ કરો છો. બાપ કહેશે બાળકોને, સન શોઝ ફાધર, ફાધર શોઝ સન. અચ્છા, ફાધર કયા? શિવ અને શાલિગ્રામ. ગાયન તો એમનું છે. શિવ બાબા જે સમજાવે છે એના પર ફોલો કરો. ફોલો ફાધર પણ ગાયન એમનું છે. લૌકિક ફાધરને ફોલો કરવાથી તો તમે પતિત બની જાઓ છો. આ તો ફોલો કરાવે છે પાવન બનાવવાના માટે. ફરક છે ને. બાપ કહે છે મીઠા બાળકો, ફોલો કરી પવિત્ર બનો. ફોલો કરવાથી જ સ્વર્ગના માલિક બનશો. લૌકિક બાપને ફોલો કરવાથી 63 જન્મ તમે સીડી નીચે ઉતરો છો. હવે બાપને ફોલો કરી ઉપર ચડવાનું છે. બાપની સાથે જવાનું છે. બાપ કહે છે આ એક રતન લાખો રૂપિયાના છે. તમે બાપને જાણીને બાપથી વારસો મેળવો છો. એ તો કહે બ્રહ્મમાં લીન થઈ જઈશું. લીન તો થવાનું નથી, ફરી આવશે. બાપ રોજ સમજાવતા રહે છે. મીઠા બાળકો, પહેલા બધાને બાપનો પરિચય આપવાનો છે. લૌકિક બાપ વારસો આપે છે. પારલૌકિક બાપ વારસો આપે છે પાવન બનાવવાનો. એટલે બેહદના બાપને કહે પણ છે પાવન બનાવો. તે છે પતિત પાવન. લૌકિક બાપને પતિત પાવન નહીં કહીશું. એ તો પોતે જ બોલાવતા રહે છે, હે પતિત પાવન આવો. તો બે બાપનો પરિચય બધાને આપવાનો છે. લૌકિક બાપ કહેશે લગ્ન કરી પતિત બનો, અને પારલૌકિક બાપ કહે છે પાવન બનો. મને યાદ કરવાથી તમે પાવન બની જશો. એક બાપ બધાને પાવન બનાવવા વાળા છે. આ પોઈન્ટ્સ ખૂબ સારી છે સમજાવવાની. અલગ પ્રકારની પોઈન્ટ્સ વિચાર સાગર મંથન કરી સમજાવતા રહો. આ તમારો જ ધંધો થયો. તમે છો જ પતિતોને પાવન બનાવવા વાળા. પારલૌકિક બાપ અત્યારે કહે છે પાવન બનો, જ્યારે કે વિનાશ સામે ઊભો છે. હવે શું કરવું જોઈએ?
જરૂર પારલૌકિક બાપની મત પર ચાલવું જોઈએ ને. આ પણ પ્રતિજ્ઞા લખાવવી જોઈએ પ્રદર્શનીમાં. લૌકિક ફાધરને ફોલો કરશો? બાબા કહે છે પારલૌકિક બાપને ફોલો કરશો. પતિત બનવાનું છોડીશું. લખો. બાપ સાથે ગેરંટી લે છે. આખી વાત છે પ્યુરિટીની. બાબા કહે છે આખા જ્ઞાનનો, પૂરા જ્ઞાનનો સાર એ પવિત્રતા છે. તમને બાળકોને દિવસ રાત ખુશી હોવી જોઈએ. બાપ અમને સ્વર્ગનો વારસો આપી રહ્યા છે. અલફ અને બે એટલે કે બાદશાહી. અત્યારે તમે સમજો છો શિવ જયંતિ મનાવવી જ ભારતના સ્વર્ગની જયંતિ છે. ગીતા જ સર્વશાસ્ત્રમય શિરોમણી છે. ગીતા માતા. વારસો તો બાપથી જ મળશે. ગીતાના રચયિતા છે જ શિવ બાબા. પારલૌકિક બાપથી પાવન બનવાનો વારસો મળે છે. અચ્છા, મીઠા મીઠા સિકેલદા બાળકો પ્રત્યે માતા પિતા બાપ દાદાના યાદ, પ્યાર અને ગુડ મોર્નિંગ. રૂહાની બાપની રૂહાની બાળકોને નમસ્તે. આપણે રૂહાની બાળકોના રૂહાની બાપને નમસ્તે. ધારણા માટે મુખ્ય સાર. અમે ગોડલી સ્ટુડન્ટ છીએ. આ હંમેશા સ્મૃતિમાં રાખવાનું છે. કોઈ પણ ખરાબ આદત, છીછી આદત નથી નાખવાની. એને મટાડવાની છે. વિકારનો જરાય પણ વિચાર નહીં આવવો જોઈએ. બીજું, જીતેજી શરીરનું ભાન ભૂલીને બાપને યાદ કરવાના છે. અલગ અલગ પોઈન્ટ્સ વિચાર સાગર મંથન કરી પતિતોને પાવન બનાવવાનો ધંધો કરવાનો છે. આજનું વરદાન સંતુષ્ટતાના ત્રિમૂર્તિ સર્ટિફિકેટ દ્વારા સદા સફળતા પ્રાપ્ત કરવા વાળા ઉચ્ચ પદના અધિકારી ભવ. સદા સફળ થવાના માટે બાપ અને પરિવાર સાથે ઠીક કનેક્શન જોઈએ. દરેકને 3 સર્ટિફિકેટ લેવાના છે. બાપ, આપ અને પરિવાર. પરિવારને સંતુષ્ટ કરવાના માટે નાનકડી વાત યાદ રાખો કે રિગાર્ડ આપવાનો રેકોર્ડ નિરંતર ચાલતો રહે. આમાં નિષ્કામ બનો. બાપને સંતુષ્ટ કરવાના માટે સાચા બનો અને સ્વયંને સંતુષ્ટ રહેવા માટે સદા શ્રીમતની લકીરની અંદર રહો. આ 3 સર્ટિફિકેટ ઉચ્ચ પદના અધિકારી બનાવી દેશે. સ્લોગન છે, જે ચિત્રને ન જોઈ ચૈતન્ય અને ચરિત્રને જુએ છે તે જ શ્રેષ્ઠ ચરિત્રવાન છે. અવ્યક્ત ઇશારા. એકતા અને વિશ્વાસની વિશેષતા દ્વારા સફળતા સંપન્ન બનો. જેમ સર્વ આત્માઓને જ્ઞાનની રોશની આપવાના માટે હંમેશા શુભ ભાવના કે કલ્યાણની ભાવના રાખો છો, એમ પોતાના આ દેવી સંગઠનને પણ એકરસ સ્થિતિમાં સ્થિત કરી સંગઠનની શક્તિને વધારવાનો પ્રયત્ન ત્યારે જ તમારું આ દેવી સંગઠનની મૂર્તમાં એકતાને એકરસ સ્થિતિનું પ્રત્યક્ષ રૂપ સાક્ષાત્કાર થશે. બાબા કહે છે કે પોતાના દેવી સંગઠનને પણ એકરસ સ્થિતિમાં સ્થિત કરીને સંગઠનની શક્તિને વધારવાનો પ્રયત્ન કરો. ત્યારે તમારા આ દેવી સંગઠનની મૂર્તમાં એકતા અને એકરસ સ્થિતિનું પ્રત્યક્ષ રૂપમાં સાક્ષાત્કાર થશે. તો આજે બાબાએ શુભ ભાવના અને કલ્યાણની ભાવના રાખવાની વાત કરી છે. ઓમ શાંતિ.